કેમ છો ફેમિલી? હર મહાદેવ, જય માતાજી મિત્રો. જોઈ લો આપણે સવારમાં રેડી થઈ ગયા છે. સ્પેશિયલ દિવસ એટલે તૈયાર થઈ ગયા. સવારના વાગ્યા 6:30 વાગી ગયા જો, અને રેડી થઈ ગયા છે. આજે આખો દિવસ શું શું થવાનું તમને બતાવો. કેમ છે આજનો દિવસ બતાવો, કેવી રીતના જવાનું, અઠણ જવાનું છે, કામ ઉપર જવાનું છે. ફેમિલી જો આપણે લોકો કામ ઉપર આવી ગયા છે, કામ ચાલુ કરી દીધું છે. ફેમિલી જો સ્પેશિયલ દિવસની પાર્ટી આપી છે આપણે લોકો, અને શેઠ જો આમ કાંઈક ગોતે છે અંદર, ચમચી બમચી ગોતી લે, અને અડધા મારા પાર્ટનરની આવે છે. સ્પેશિયલ દિવસની પાર્ટી આપી દીધી. શું છે એ સાંજે ખબર પડે. ફેમિલી જો આપણે જુનાગઢ આવી ગયા છીએ, અને માતાજીના દર્શન કરી દે. બર્થડે છે તો આપણો, અને સરપ્રાઈઝ બર્થડે છે મારો, અને શું છે એમાં આગળ જણાવવું હોય મહાદેવના દર્શન કરી લઈ. બ્લોગ કન્ટિન્યુ કરી મહાદેવના દર્શન કરતા હોય તો ફેમિલી મહાદેવના દર્શન કરી લીધા, હનુમાન દાદાના દર્શન કરી લીધા. ફેમિલી આપણે ટાકોડીમાં થોડું કામ હતું. જુનાગઢ ટાકોડીમાં આવી ગયા છે, ને ઘરે જમી કરીને રેડી થઈને આવ્યા છે. હું સરપ્રાઈઝ રાખીને નથી રહેવાતી મારાથી. અમુક વસ્તુ જો મારા માટે ગિફ્ટ આવ્યું છે. ઘરે જઈને આપણે ટી શર્ટનું એક ગિફ્ટ આવ્યું કરીશ, અને એવું વગેરે વગેરે છે. અને કાંઈ સરપ્રાઈઝ નથી. મારા પાર્ટનરની હતા એ હતા ભેગા હતા. અમે જો કામમાં છૂટા પડ્યા. થોડુંક ટાકોડીમાં અમારે જૂના કારખાને કામ હતું, ત્યાં આવ્યા હતા ને. સવારે નવા કારખાને હતા. અને કેવો બ્લોગ લાગે લાઈક શેર કરી દેજો. ફેમિલી જો ઘરે વસ્તુ હંધી લઈને આવી ગયા છે, ને થાકી બાકીને કારખાને અટાણ ઘરે આવ્યા છે. સવારના ગયા હતા જો હંધી વસ્તુ ને એવું લેતા આવ્યા છીએ. પપ્પા સામે આવ્યા હતા ને એ લેતા આવ્યા છે હંધી વસ્તુ. ફેમિલી જો આપણે મસ્તીના તૈયાર થઈ ગયા છે, ને જો આ ગિફ્ટમાં ટી શર્ટ આવ્યું છે, રેડી થઈ ગયા છે. ને અમને સરપ્રાઈઝ છે. આપને ખબર નથી હું લઈને આવવાના છે. 2 જણા લેવા જવાના છે. આપણે ફોન આવે લઈ આવી. કોણ કોણ આવવાના પછી બતાવી તમને. પકોડાનો એનો પ્રોગ્રામ છે ઘરે. બા દાદા નથી એટલે થોડુંક આમ અફસોસ જેવું થાય છે, પણ એના વખત ઉજવવો જોઈએ. બા દાદાની સુરત ગયા આવી ગયા છે, અને વિશ કરે છે ભાઈ. થેન્ક યુ, થેન્ક યુ. જો અંદર આવે છે પછી મહેમાન આવે પછી હજી ઘણા આવવાના. નાના નાના જો સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણા બર્થડેમાં. જો આ બે આ ગઢવીભાઈના છોકરા છે, બેન ને ભાઈ. ફેમિલી જો આપણું સરપ્રાઈઝ આવી ગયું છે, અને આપને ખબર નથી. આ લઈ આવ્યા છે કાકાની. ફેસ રિવીલ નહીં કરું. ફેમિલી જો નેવિલભાઈ આવી ગયા છે, ને અમને વિશ કરે છે. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. ને હજી 5-6 જણા આવવાના, પછી બ્લોગ કન્ટિન્યુ કરી. કેક બેક ને એવું બધું આવી ગયું છે. ફેમિલી જો હંધાઈ આવી ગયા છે કાકાની, આપણે નેવિલભાઈ ની હંધાઈ 20 વાર હંધાઈ છે. આમ ફૂલ મોજ છે. માતાજી માટે ઉતારવા ગયા છે મોન્ટુભાઈ. એક અમે હંધાઈ છે મોન્ટુભાઈ વાપરવાનું છે. આડો નથી આવતો એટલે ઉભો ભાઈ ને ભાઈ આડો ઉભો છે. ત્રાવ કોને કરે હું સેલા પાડ લઈ ગયો હવે ઇલુ ના તેના આતા બા આ તો કે વો ઇન્ડિયન ફેમિલી જો જમી લીધું, પ્રોગ્રામ પતી ગયો છે. અને આમ થોડુંક જોઈ ને જિંદગીમાં આમ કહીને આમ દાંત કરવા જેવું નહીં, પણ જો મારા બા દાદા ન હોય, અને જિંદગીમાં મોટો અફસોસ શું છે, મારા મમ્મી ઓફ થઈ ગયા છે. કેન્સર હતું ને એટલે બીમાર હતા ને એટલે ઓફ થઈ ગયા. જો અટાને મકાન સારું છે, બે ગાડીઓ છે, પણ જે વ્યક્તિને જોવાનો જેટલો હરખ હતો ને એ વ્યક્તિને ભગવાને વેલા લઈ લીધા. આજ બર્થડે પાર્ટી હતી એટલે આપણે ઉજવી નાખ્યો. અંદર અચાનક બર્થડે લઈ આવ્યા હતા, ને અંદર જમીન ગયા છે. કેવો બ્લોગ લાગ્યો લાઈક શેર કરી દેજો.